નમસ્કાર દોસ્તો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના આપણા સેશનમાં. દોસ્તો, આજે આપણે સોલ્વ કરીશું પ્રીવિયસ યરના પેપર્સ જેની આપણે શરૂઆત કરીએ છીએ. ઠીક છે. ઓએનજીસી જે છે, ઓએનજીસી ડિપ્લોમા મિકેનિકલના પ્રીવિયસ પેપર એનું આપણે અહીંયા સોલ્યુશન જોઈ રહ્યા છે. તો દેખો, સૌથી પહેલો જે ક્વેશ્ચન છે એને આપણે ડિસ્કસ કરીએ, જેમાં મેક્સિમમ પ્રિન્સિપલ સ્ટ્રેસ થિયરી એટલે કે આપણી એમપીએસટી થિયરી જે છે એ. ઠીક છે. સોમની અંદર આવતી એમપીએસટી થિયરી જે છે એ કયા મટીરિયલને એપ્લાય થાય છે? ઇટ ઇઝ એપ્લાઇડ ટુ ડેશ. એપ્લાઇડ ટુ ડેશ ઇટ મીન્સ કયા મટીરિયલ માટે એપ્લાય થાય છે. હવે દોસ્તો, આપણે જ્યારે સોમ જે છે એને સોમનો અભ્યાસ કર્યો હતો, સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ, ત્યારે મેં તમને કીધું હતું કે એમપીએસટી થિયરી, એમએસએસટી થિયરી એમ બે પ્રકારની થિયરી આવે છે. જેની અંદર એમપીએસટી થિયરી જે છે એની અંદર જે એમપીએસટી થિયરી જે છે એમાં જે સિગ્મા સ્ટ્રેસ લાગે છે એ કેવો હોય છે? ઇટ શુડ બી લેસ દેન વોટ અવર પરમિસિબલ લિમિટ, એટલે કે એસવાયટી ઓવર એન. એસવાયટી ઓવર એન કરતાં કેવો હોય છે? ઓછો હોય છે. તો આની અંદર જે આ સ્ટ્રેસ લાગે છે એ સ્ટ્રેસ કેવો છે? ઇટ ઇઝ મેક્સિમમ ટેન્સાઇલ સ્ટ્રેસ. ઠીક છે ને? તો મેક્સિમમ ટેન્સાઇલ સ્ટ્રેસની વાત થઈ રહી છે. ઇટ મીન્સ આની અંદર આપણે શું કન્સિડર કરીએ છીએ? ટેન્સાઇલ ફોર્સ. ટેન્સાઇલ ફોર્સ. તો આપણે કન્સિડર કરીએ છીએ ટેન્સાઇલ ફોર્સ. હવે આપણે એક વસ્તુ જાણીએ છીએ કે જે બ્રિટલ મટીરિયલ હોય છે એ ટેન્સાઇલ ફોર્સ અથવા ટેન્સાઇલ સ્ટ્રેસ માટે કેવું હોય છે? વીક હોય છે. જ્યારે ડક્ટાઇલ મટીરિયલ જે છે એ ટેન્સાઇલ ફોર્સ જે છે એને બિયર કરી શકે છે. ઇટ મીન્સ એના ઉપરથી આપણે કહી શકીએ કે જો એમપીએસટી થિયરી એટલે કે મેક્સિમમ પ્રિન્સિપલ સ્ટ્રેસ થિયરી, આ કયો સ્ટ્રેસ છે? મેક્સિમમ પ્રિન્સિપલ સ્ટ્રેસ છે. ધીસ વન ઇઝ વોટ? એ આપણો મેક્સિમમ પ્રિન્સિપલ સ્ટ્રેસ છે. મેક્સિમમ પ્રિન્સિપલ સ્ટ્રેસ. તો મેક્સિમમ પ્રિન્સિપલ સ્ટ્રેસ જે છે જે લાગે છે એ બ્રિટલ મટીરિયલ માટે એપ્લિકેબલ થશે. એનું કારણ એટલા માટે છે કારણ કે બ્રિટલ મટીરિયલ કેવું હોય છે? બ્રિટલ મટીરિયલ ઇઝ વીક ઇન ટેન્શન. ટેન્શનની અંદર બ્રિટલ મટીરિયલ કેવું છે? વીક છે. જ્યારે આપણે ડક્ટાઇલ મટીરિયલની વાત કરીએ તો ડક્ટાઇલ મટીરિયલ જે છે એ એના માટે કઈ થિયરી છે? એમએસએસટી. ઠીક છે દોસ્તો. તો આપણને અહીંયા જે મેક્સિમમ પ્રિન્સિપલ સ્ટ્રેસ થિયરી પૂછ્યું છે એ મેક્સિમમ પ્રિન્સિપલ સ્ટ્રેસ થિયરીની જગ્યાએ આપણને પૂછી શકે છે મેક્સિમમ શિયર સ્ટ્રેસ થિયરી. તો મેક્સિમમ શિયર સ્ટ્રેસ થિયરી ઇઝ એપ્લિકેબલ ટુ વિચ મટીરિયલ? તો ત્યાં આવશે ડક્ટાઇલ મટીરિયલ. કારણ કે ડક્ટાઇલ મટીરિયલ જે છે એ વીક હોય છે શિયરની અંદર, અને જે બ્રિટલ મટીરિયલ છે શિયર હોય છે ટેન્સાઇલ ફોર્સની અંદર. એટલા માટે આપણે આ બંને થિયરી જે છે આ બંને મટીરિયલ માટે રિલેટ કરી શકીએ છીએ. ઠીક છે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. દેખો, વિચ ઓફ ધ ફોલોઈંગ હેઝ નો યુનિટ? કયું એવું મટીરિયલ છે, કયું એવું ઓપ્શન છે આમાંથી જેનો કોઈ યુનિટ નથી? ઠીક છે. તો દેખો, આ છે મોડ્યુલસ ઓફ રિજિડિટી, બલ્ક મોડ્યુલસ, આ છે મોડ્યુલસ ઓફ રિજિડિટી, આ છે વિસ્કોસિટી એન્ડ ધીસ વન ઇઝ શિયર સ્ટ્રેન. હવે આપણે જાણીએ છીએ કે શિયર સ્ટ્રેન જે છે, શિયર સ્ટ્રેનની વાત કરો કે સિમ્પલ આપણે સ્ટ્રેનની વાત કરીએ, માની લો સ્ટ્રેન છે. વોટ ઇઝ સ્ટ્રેન? સ્ટ્રેન શું હોય છે? તો ડેલ્ટા એલ ઓવર એલ લઈ શકીએ આપણે. ઠીક છે. અથવા ડેલ્ટા બી ઓવર બી, અથવા ડેલ્ટા વી ઓવર વી, કોઈ પણ વસ્તુ. ઇટ મીન્સ ચેન્જ ઇન લેન્થ or you can say dimension. Change in length or dimension to the original dimension. ઓકે, તો આ શું છે? સ્ટ્રેન છે. સ્ટ્રેનની ડેફિનેશન શું છે? સ્ટ્રેન ઇઝ ધ રેશિયો ઓફ ચેન્જ ઇન લેન્થ ઓર ધ ચેન્જ ઇન ડાયમેન્શન ટુ ધ ઓરિજિનલ ડાયમેન્શન. હવે બંને વસ્તુ શું છે? ઉપર નીચે.
આ પણ લંબાઈ છે, આ પણ લંબાઈ છે. ઇટ મીન્સ બોથ આર હેવિંગ ધ યુનિટ લેન્થ એઝ અ મીટર. અહીંયા પણ મીટર છે. બોથ ધ સેમ યુનિટ્સ વિલ બી કેન્સલ ફ્રોમ ડિનોમિનેટર એન્ડ ન્યુમિનેટર. ઉપર અને નીચે બંને સેમ યુનિટ જે છે કેન્સલ થઈ જશે, એટલે આ જે સ્ટ્રેન છે શું આવે છે? યુનિટ લેસ આવે છે. સ્ટ્રેન ઇઝ યુનિટ લેસ, ઇટ ઇઝ નોટ હેવિંગ અ યુનિટ. એટલા માટે આપણો આન્સર શું આવશે? આપણો આન્સર જે રાઈટ આન્સર આવે છે એ છે જે આ શિયર સ્ટ્રેન છે તે. બરાબર છે. બાકીના જે આપણને જે આ બલ્ક મોડ્યુલસ છે, મોડ્યુલસ ઓફ રિજિડિટી, કાઇનેટિક વિસ્કોસિટી, ત્રણ કેવા હોય છે? યુનિટ ધરાવતા હોય છે. ઠીક છે. તો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. દેખો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ પણ સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ રિલેટેડ છે અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે દોસ્તો. આ ક્વેશ્ચન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આપણને ઘણી વખત આ પ્રકારના ક્વેશ્ચન્સ આવતા હોય છે. આની અંદર આપણને દેખો એક તો છે ઈ, ઠીક છે, મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, પછી છે જી, મોડ્યુલસ ઓફ રિજિડિટી, અને કે બલ્ક મોડ્યુલસ. આ ત્રણ વચ્ચેનું રિલેશન પૂછ્યું છે. આ શું છે? મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. આ શું છે? મોડ્યુલસ ઓફ rigidity, and this one is bulk modulus. ઠીક છે. તો આ ત્રણ વસ્તુ જે છે એની સાથે રિલેશન બતાવતું જે ઇક્વેશન છે એ ઇક્વેશન આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે મિત્રો. જ્યારે આપણે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ જે છે એ સબ્જેક્ટની શરૂઆત કરી હતી ત્યારે આ જે પેરામીટર્સ છે એ પેરામીટર જે છે એના વચ્ચેનું રિલેશન આપણે જોઈ ચૂક્યા હતા. એ રિલેશન હતું E ઇઝ ઇક્વલ્સ ટુ 9kg ઓવર 3k પ્લસ જી, જે આપણે યાદ રાખવાનું છે કારણ કે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ડેરિવેટિવ છે આપણા માટે. ડેરિવેટિવ પાર્ટ જે છે એ તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ ઇક્વેશન આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ. કારણ કે ઘણી વખત ઓએનજીસી એક્ઝામમાં આપણને આ ક્વેશ્ચન પૂછાય છે. સોરી, ઇટ વિલ બી બી ઓનલી. ઓકે, તો બી જે છે આપણે શું છે? રાઈટ આન્સર છે. ઓકે, પરંતુ દોસ્તો આ તો આપણને શું છે કે આ ત્રણ પેરામીટર્સ છે એની વચ્ચેનું રિલેશન પૂછ્યું છે, પરંતુ ઘણી વખત આપણને કંઈક અલગ પ્રકારના ક્વેશ્ચન્સ પણ પૂછાઈ શકતા હોય છે. કેવી રીતે? જેમ કે આની સાથે સાથે આપણે આ ઇક્વેશનો પણ યાદ રાખવાના છે. કયા કયા? દેખો, E ઇઝ ઇક્વલ્સ ટુ 2g 1 પ્લસ મ્યુ અને E ઇઝ ઇક્વલ્સ ટુ 3k 1 માઇનસ 2 મ્યુ. આ બંને ઇક્વેશન પણ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આ ઇક્વેશન ઉપરથી પણ આપણને શું પૂછી શકે છે? ક્વેશ્ચન પૂછી શકે છે. આની અંદર મ્યુ શું છે? મ્યુ જે છે એ છે પોઈઝન્સ રેશિયો. શું છે? પોઈઝન્સ રેશિયો છે. અને પોઈઝન્સ રેશિયો જે છે ને મ્યુ વડે દર્શાવવામાં આવે છે. ઘણી વખત પોઈઝન્સ રેશિયોને 1/m વડે પણ દર્શાવવામાં આવે છે. તો આ જ ઇક્વેશન જે છે આપણું એ કન્વર્ટ થઈ શકે છે. દેખો, બંને ઇક્વેશન ઈ સાથે મેં રિલેટ કર્યા છે. આ બંને ઇક્વેશનને આવી રીતે પણ ઘણી વખત પૂછી શકે છે કે જી ઇઝ ઇક્વલ્સ ટુ ઈ ઓવર 2 1 પ્લસ મ્યુ અને કે ઇઝ ઇક્વલ્સ ટુ ઈ ઓવર 3 1 માઇનસ 2 મ્યુ. તો આ રીતે કાં તો પછી આ રીતે આપણે યાદ રાખી શકીએ છીએ, પરંતુ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને ઘણી વખત એમના ફોર્મમાં ઇક્વેશન આવે છે, તો આ બંને ઇક્વેશન જે છે એ એમના ફોર્મમાં કન્વર્ટ થઈ શકે છે. E ઓવર 2 ઇન બ્રેકેટ 1 પ્લસ 1/m અને અહીંયા થઈ શકે છે કન્વર્ટ E ઓવર 3 1 માઇનસ 2 ઓવર m. તો આ રીતે પણ આપણને ઘણી વખત પૂછાઈ શકે છે. એટલે આ જે રિલેશન એટલા માટે હું તમને કહું છું કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઠીક છે? કારણ કે આપણા ડિઝાઇન પેરામીટર છે જેનો આપણે યુઝ કરીએ છીએ સ્ટ્રેન ફાઇન્ડ કરવા માટે. સ્ટ્રેનને થિયોરેટિકલી ફાઇન્ડ કરવો હોય એના માટે આપણે યુઝ કરીએ છીએ આ પેરામીટર્સનો. ઓકે, તો આ ત્રણેય પેરામીટરનો સાથેનું જે સંબંધ છે એ તો છે ઇઝ ઇક્વલ ટુ 9kg ઓવર 3k પ્લસ જી, પરંતુ ઇન્ડિવિજ્યુઅલી ઈ અને જી એની સાથેનો સંબંધ શું છે? E ઇઝ ઇક્વલ ટુ 2g 1 પ્લસ મ્યુ એન્ડ E ઇઝ ઇક્વલ ટુ 3k 1 માઇનસ 2 મ્યુ એઝ વેલ.
ઓકે, મ્યુ જે છે શું છે, પોઈઝન્સ રેશિયો છે, અને પોઈઝન્સ રેશિયો મ્યુ અમુક વખત 1/m વડે દર્શાવવામાં આવે છે, તો ત્યાં ઇક્વેશન એકોર્ડિંગલી ચેન્જ થઈ જતા હોય છે. ઓકે, જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. મેક્સિમમ એનર્જી. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે આપણને, મેક્સિમમ એનર્જી that can be absorbed up to elastic limit without creating a permanent distortion is known as dash. ઓકે, હવે જ્યારે હું તમને સ્ટ્રેઇન એનર્જીનો ટોપિક ભણાવતો હતો, સ્ટ્રેઇન એનર્જી આપણે જોઈ હતી દોસ્તો. સ્ટ્રેઇન એનર્જીનો ટોપિક આપણે જાણીએ છીએ 1/2 P ઇન્ટુ ડેલ્ટા. આપણે એક ગ્રાફ ડ્રો કર્યો હતો આ પ્રકારે, પી વર્સિસ ડેલ્ટાનો ગ્રાફ આપણે ડ્રો કર્યો હતો આ પ્રકારે. ઓકે, તો માની લો કે અહીંયા કોઈક લોડ છે પી, તો એ લોડ માટે અહીંયા ડેલ્ટા જેટલું ડિફ્લેક્શન મળે છે. તો પી જેટલા લોડ માટે ડેલ્ટા જેટલું ડિફ્લેક્શન મળ્યું, તો એના કારણે જે ઉત્પન્ન થતી જે એટલે કે એની જે સ્ટ્રેઇન એનર્જી જે છે, એ સ્ટ્રેઇન એનર્જીને આપણે કહીએ છીએ રેઝિલન્સ. એટલે કે આ જે શેડેડ પોર્શન છે એનો એરિયા આગળ ફાઇન્ડ કરીએ આપણે, અહીંયા જોઈ શકીએ છીએ આ જે શેડેડ પોર્શન છે ધીસ વન, એનો એરિયાનું ઇક્વેશન આપણે 1/2 P ઇન્ટુ ડેલ્ટા ઉપરથી મેળવીશું. 1/2 P ઇન્ટુ ડેલ્ટા શું છે, P ઇન્ટુ L અપોન A ઇન્ટુ E, એટલે શું થઈ જશે, P સ્ક્વેર ઇન્ટુ L/2 ટાઈમ્સ ઓફ AE, જે શું થઈ જાય છે સ્ટ્રેઇન એનર્જીનું ઇક્વેશન છે. ઓકે, તો આપણા નોલેજ માટે મેં તમને બતાવ્યું, પરંતુ આ જે છે પર્ટિક્યુલરલી રેઝિલન્સ શું છે કે કોઈ પર્ટિક્યુલર લોડ પી જેટલા લોડમાં કેટલું ડિફ્લેક્શન મળે છે, એટલે કે સ્ટ્રેઇન એનર્જી કેટલી સ્ટોર થાય છે. ઇટ મીન્સ રેઝિલન્સનો મિનિંગ શું થયો, સ્ટ્રેઇન એનર્જી ફોર લોડ પી. એટલે કે પર્ટિક્યુલર લોડ માટે જે હોય તો એ રેઝિલન્સ હોય છે, પરંતુ જ્યારે અહીંયા ઇલાસ્ટિક લિમિટ સુધી આપણે પહોંચી જઈએ છીએ, માની લો કે આ મારી ઇલાસ્ટિક લિમિટ છે, તો આ ઇલાસ્ટિક લિમિટ સુધી પહોંચી જઈએ છીએ આપણે, તો ત્યાં આપણને જે મેક્સિમમ સ્ટ્રેઇન એનર્જી મળે છે, મેક્સિમમ સ્ટ્રેઇન એનર્જી અપ ટુ ઇલાસ્ટિક લિમિટ. તો ઇલાસ્ટિક લિમિટ સુધી જે મને મેક્સિમમ સ્ટ્રેઇન એનર્જી મળે છે, આને આપણે કહીએ છીએ પ્રૂફ રેઝિલન્સ. શું કહીએ છીએ, પ્રૂફ રેઝિલન્સ. આ દરેક વસ્તુ દોસ્તો આપણા લેક્ચરમાં કવર થઈ ચૂકી છે, ઠીક છે. તો પ્રૂફ રેઝિલન્સ ખૂબ ઇમ્પોર્ટન્ટ ડિફરન્સ છે. કોઈ પર્ટિક્યુલર લોડ ઉપર જે સ્ટ્રેઇન એનર્જી હોય છે એને આપણે કહીએ છીએ રેઝિલન્સ, અને મેક્સિમમ સ્ટ્રેઇન એનર્જી અપ ટુ ધ ઇલાસ્ટિક લિમિટ એને આપણે કહીએ છીએ પ્રૂફ રેઝિલન્સ. આન્સર શું આવશે આની અંદર, બી, પ્રૂફ રેઝિલન્સ. એના સિવાય એક મોડ્યુલસ ઓફ રેઝિલન્સ પણ આવે છે. મોડ્યુલસ ઓફ રેઝિલન્સનો પણ કન્સેપ્ટ આની સાથે જ જોઈ લેવો જરૂરી છે. તો મોડ્યુલસ ઓફ રેઝિલન્સ શું છે, દેખો આપણી પાસે આ જે પ્રૂફ રેઝિલન્સ છે અને જે આ રેઝિલન્સ છે ને, એ આપણને પી વર્સિસ ડેલ્ટાના ગ્રાફમાં મળે છે. ઇટ ઇઝ ઓન પી વર્સિસ ડેલ્ટા ગ્રાફ. પરંતુ મોડ્યુલસ ઓફ રેઝિલન્સ આપણને મળશે સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેઇનના ગ્રાફમાં મળશે. અથવા આપણે કહી શકીએ કે જે રેઝિલન્સ છે, જે રેઝિલન્સનો જે ગ્રાફ છે, આ પી વર્સિસ ડેલ્ટાનો ગ્રાફ, એને આપણે વોલ્યુમ વડે ડિવાઈડ કરીએ તો આપણને શું મળી જાય છે, મોડ્યુલસ ઓફ રેઝિલન્સ મળે છે. તો એ પણ આપણે અહીંયા યાદ રાખવું છે, ઘણી વખત આપણને ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે. ઓકે, યસ. દેખો નેક્સ્ટ ક્વેશ્ચન આપણને પૂછાયેલો છે કે મોલિક્યુલર કોલિઝન્સ ઇન એકચ્યુઅલ ગેસીસ આર. એકચ્યુઅલ ગેસ જે છે એની અંદર આપણને પૂછ્યું છે. મિત્રો આઈડિયલ ગેસ હોય છે એક, આઈડિયલ ગેસ જે રિયલ હોતો નથી, ઇટ મીન્સ એકચ્યુઅલ હોતો નથી. હવે જે ગેસ એકચ્યુઅલ મીન્સ રિયલ નથી હોતો, એકચ્યુઅલ નથી હોતો, એકચ્યુઅલનો મિનિંગ રિયલ જ થાય. તો જે ગેસ આઈડિયલ છે, આઈડિયલ ગેસ, એના માટે જ્યારે મોલિક્યુલર કોલિઝન જોઈએ તો એ આપણને મળે છે ઇલાસ્ટિક કોલિઝન્સ મળતું હોય છે. પરંતુ જ્યારે આપણે ચર્ચા કરીએ કે
एक्चुअल गैस છે. एक्चुअल એટલે કેવું? एक्चुअल એટલે रियल. તો रियल ગેસના કેસમાં આપણને ઇનઇલાસ્ટિક કોલિઝન મળે છે. ઇનઇલાસ્ટિક કોલિઝન્સ મળતા હોય છે. તો ઇલાસ્ટિક કોલિઝન્સ નથી હોતા. આની અંદર ભલે આપણને આન્સર એ આપ્યો, પરંતુ રાઈટ આન્સર અગર एक्चुअल ગેસ છે તો એના માટે શું આવશે? ઇનઇલાસ્ટિક કોલિઝન આવે છે. કારણ કે एक्चुअलનો મિનિંગ શું થાય? રિયલ ગેસ થતો હોય છે. આઈડિયલ ગેસ અલગ વસ્તુ છે. બે પ્રકારના ગેસ છે. એક છે આઈડિયલ ગેસ, બીજો છે રિયલ ગેસ. અને રિયલ ગેસ જે છે એનો મિનિંગ શું થાય? एक्चुअल ગેસ. તો આપણને જે પૂછ્યું છે એનો આન્સર રોંગ છે. ઓએનજીસીની જે એની પોતાની આન્સર કી જે છે એની અંદર અગર एक्चुअल ગેસ છે તો એના માટે ઇનઇલાસ્ટિક કોલિઝન્સ આવે છે. ઓકે. ઇફ equal and opposite forces tends a body to elongate, it means એક બોડી છે, એ બોડીને સરખા બે ફોર્સ જે છે એ શું કરે છે? એલોંગેટ કરે છે. માની લો આ પી ફોર્સ છે, બંને ફોર્સ છે એલોંગેટ કરે છે, તો પછી પ્રોડ્યુસ થતો સ્ટ્રેસ કયો હશે? દેખો દોસ્તો, સ્ટ્રેસ શું છે આપણે જાણીએ છીએ. વોટ ઇઝ સ્ટ્રેસ? સ્ટ્રેસ ઇઝ ધ internal resisting force. ઇન્ટરનલ રેઝિસ્ટિંગ ફોર્સ એટલે કે ઇન્ટરનલી જે કોઈ પણ ફોર્સ અહીંયા ડેવલપ થાય છે, કોઈ પણ ઓબ્જેક્ટ છે એની ઉપર જ્યારે આપણે જેમ જાણીએ છીએ કે એક્શન એન્ડ રિએક્શન હોય છે, એક્શન એન્ડ રિએક્શન, એ જ પ્રમાણે જે અહીંયા ફોર્સ છે, આપણે જે બહારની તરફે ટેન્સાઇલ ફોર્સ લગાવીએ છીએ, તો આ જે મટીરિયલ છે એ મટીરિયલ પણ એ બહારના ફોર્સનો શું કરે છે? વિરોધ કરે છે. અને એટલો ફોર્સ અંદરની તરફ ઉદ્ભવે છે જે બહારના ફોર્સનો વિરોધ કરે છે. આ જે અંદરની તરફ ડેવલપ થતો જે ફોર્સ છે, આ ફોર્સ જે છે એ છે આપણો ઇન્ટરનલ રેઝિસ્ટિંગ ફોર્સ, જેને આપણે કહીએ છીએ સ્ટ્રેસ. તો દેખો, આપણી પાસે શું છે કે બોડી જે છે, ઇફ બોડી ઇક્વલ એન્ડ ઓપોઝિટ ફોર્સીસ લાગે છે અને બોડી એલોંગેટ થાય છે, તો પ્રોડ્યુસ થયેલો સ્ટ્રેસ કયો હશે? બોડીની અંદર કયો સ્ટ્રેસ પ્રોડ્યુસ થાય છે? બરાબર છે. તો બોડી જે છે એની અંદર સ્ટ્રેસ પ્રોડ્યુસ થાય છે ટેન્સાઇલ સ્ટ્રેસ. ઇટ મીન્સ એક પ્રકારનો સ્ટ્રેસ ઇન્ટરનલ રેઝિસ્ટિંગ ફોર્સ ડેવલપ થાય છે, જે કયો છે? ટેન્સાઇલ સ્ટ્રેસ. ઓકે. ત્યારબાદ જોઈએ આપણે which of the following depends on section modulus. ઓકે. આ ચાર ઓપ્શન છે, એમાંથી કયો ઓપ્શન સાચો છે કે જે સેક્શન મોડ્યુલસ ઉપર ડિપેન્ડ કરે છે? પરંતુ એના માટે આપણને સેક્શન મોડ્યુલસનું જ્ઞાન હોવું જરૂરી છે, અને જે આપણને સ્ટ્રેન્થ ઓફ મટીરિયલના લેક્ચર સિરીઝમાંથી મળી શકે છે. ઓલ્ધો અહીંયા આપણે જોઈએ કે સેક્શન મોડ્યુલસ શું હોય છે. દેખો, સેક્શન મોડ્યુલસ જે છે એ સમજવા માટે આપણે બેન્ડિંગ ઇક્વેશન જોવું પડશે. આપણી પાસે બેન્ડિંગ ઇક્વેશન છે. બેન્ડિંગ ઇક્વેશન શું છે દોસ્તો? દેખો, બેન્ડિંગ ઇક્વેશન જે છે એ છે સિગ્મા અપોન વાય ઇઝ ઇક્વલ્સ ટુ એમ અપોન આઈ ઇઝ ઇક્વલ્સ ટુ ઈ અપોન આર. આની અંદરથી આ બંને જે ટર્મ છે એને આપણે કમ્પેર કરીએ તો આ ટર્મ ઉપરથી મને મળે છે સિગ્મા જે છે મારો સ્ટ્રેસ છે, બેન્ડિંગ સ્ટ્રેસ કહી દઉં હું, એના બરાબર થઈ જશે એમ ઇન્ટુ વાય ઓવર આઈ થઈ જશે. ક્લિયર? તો અહીંયા આપણે એમ જે છે એમાંથી વાયને ડિનોમિનેટરમાં મોકલીએ તો આઈ બાય વાય થઈ જાય છે. આ જે આઈ ઓવર વાય આવે છે ને મિત્રો, ધીસ આઈ ઓવર વાય it is called as Z, and Z is what? Section modulus. Z શું છે? સેક્શન મોડ્યુલસ છે. ઓકે. તો અહીંયા હું લખી શકું છું એમ ઓવર ઝેડ એન્ડ ઇટ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બી. આ જે એમ છે એ શું છે? મારું રેઝિસ્ટિંગ મુમેન્ટ છે. શું છે? એક પ્રકારની રેઝિસ્ટિંગ મુમેન્ટ છે. ઓકે. તો સિગ્મા બી ઇઝ ઇક્વલ્સ ટુ એમ ઓવર ઝેડ. હવે અહીંયા આપણે જોઈએ કે આ જે રેઝિસ્ટિંગ મુમેન્ટ છે એ શું દર્શાવે છે? એક પ્રકારની સ્ટ્રેન્થ દર્શાવે છે કમ્પોનન્ટની. ઓકે.
તેની જે સ્ટ્રેન્થ છે એ દર્શાવે છે એમ, અને એમ જે છે એના બરાબર શું થઈ જશે ઝેડ ઇન્ટુ સિગ્મા બી. ઇટ મીન્સ જે સ્ટ્રેન્થ છે એ કોની પર ડિપેન્ડ કરે છે સેક્શન મોડ્યુલસ ઉપર ડિપેન્ડ કરે છે. એના સિવાય ડેન્સિટી રો હોય છે, ડેન્સિટી રો જે છે સેક્શન મોડ્યુલસ ઉપર ડિપેન્ડ કરતી નથી, કારણ કે રો શું હોય છે જે ડેન્સિટી રો જે હોય છે એ હોય છે માસ પર વોલ્યુમ. ઓકે, વિસ્કોસિટી જે છે મ્યુ એ હોય છે ટાઉ. વિસ્કોસિટી મ્યુ જે છે એ શું છે ટાઉ ઓવર ડી ઓવર ડીવાય હોય છે, બરાબર ને, વેલોસિટી ગ્રેડિયન્ટ. અને સ્ટ્રેન્થ જ એક એવો પેરામીટર છે કે જે શું કરે છે ડિપેન્ડ કરે છે સેક્શન મોડ્યુલસ ઉપર. અને આની ઉપરથી આપણને સેક્શન મોડ્યુલસ જે છે એનું બી માહિતી મળી શકે છે કે સેક્શન મોડ્યુલસ ઝેડ બરાબર શું થાય આઈ ઓવર વાય થાય છે. તો સેક્શન મોડ્યુલસ જેનો સૌથી વધારે હોય, જે શેપનો સેક્શન મોડ્યુલસ જે શેપનો સૌથી વધારે હોય, મોર સેક્શન મોડ્યુલસ, એની સ્ટ્રેન્થ પણ કેવી હોય છે વધારે હોય છે, મોર હોય છે, વધારે મોર સ્ટ્રેન્થ ફોર ધ મોર સેક્શન મોડ્યુલસ. ઓકે, તો સેક્શન મોડ્યુલસની વેલ્યુ જે છે, હવે સેક્શન મોડ્યુલસ ઝેડ જે છે એની વેલ્યુ વધારે ક્યારે થશે, આ ક્યારે વધારે થશે જ્યારે વાયની વેલ્યુ ઓછી હોય. તો વાય ઓછો થાય ત્યારે સેક્શન મોડ્યુલસ ઝેડની વેલ્યુ વધારે હોય છે, અને આઈ જે છે એની પણ વેલ્યુ કેવી હોવી જોઈએ ઇનર્શિયાની વધારે હોવી જોઈએ. ઓકે, તો એ પ્રોબેબલ ક્વેશ્ચન્સ આ ક્વેશ્ચનમાંથી આવી શકતા હતા. હવે જોઈએ બેન્ડિંગ મુવમેન્ટ એટ ધ સપોર્ટ ઇન કેસ ઓફ સિમ્પલી સપોર્ટેડ બીમ. આપણે દોરીએ સિમ્પલી સપોર્ટેડ બીમ, જેથી કરીને આપણે આઈડિયા આવી શકે કે કયા પ્રકારના બીમની ચર્ચા થઈ રહી છે અહીંયા ક્વેશ્ચનમાં. સિમ્પલી સપોર્ટેડ બીમ કંઈક આ પ્રકારે છે, જે બીમને બંને છેડેથી સપોર્ટ કરવામાં આવેલા હોય છે. આ એક બાજુનો જે સપોર્ટ છે એ ફિક્સ હોય છે, એક બાજુ કેવો હોય છે હિંજ હોય છે. ક્લિયર? તો એક બાજુ હિંજ સપોર્ટ છે, એક બાજુ ફિક્સ સપોર્ટ છે, અને આપણને એવું પૂછવામાં આવ્યું છે કે બેન્ડિંગ મુવમેન્ટ જે છે સપોર્ટ ઉપર કેટલી હોય છે. જ્યારે આપણે શિયર ફોર્સ અને બેન્ડિંગ મુવમેન્ટના ક્વેશ્ચન્સને સોલ્વ કરી ચૂક્યા છે, એટલે જ્યારે કર્યા હશે આપણે ક્વેશ્ચન્સ, ત્યારે તમને આઈડિયા હશે કે બેન્ડિંગ મુવમેન્ટ હંમેશા જ્યાં સપોર્ટ પોઈન્ટ છે એની પર શું હોય છે શૂન્ય હોય છે. ઓકે, કારણ કે જે કોઈ પણ ફોર્સ અહીંયા લાગે છે એ ફોર્સના કારણે આ બંને જગ્યાએ શું ઉત્પન્ન થશે રિએક્શન્સ ઉત્પન્ન થાય છે. માની લો કે આર એ છે, આ આર બી છે, કોઈક લોડ ડબલ્યુ લાગે છે, તો એના કારણે W/2 જેટલા રિએક્શન્સ ડેવલપ થાય છે બંને બાજુ, અગર ડિસ્ટન્સ સેમ છે તો. અને એના કારણે જે મુવમેન્ટ અહીંયા અને અહીંયા જે ડેવલપ થશે બંને કેવી હોય છે શૂન્ય હોય છે, અને એટલે આપણો આન્સર આવશે D0. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે એ છે પોઈઝન્સ રેશિયો ઇઝ ઓલવેઝ લેસ ધેન ડેશ. ઓકે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે દોસ્તો, અને મેં તમને જે ઇક્વેશન પહેલાં કહ્યા હતા એ ઇક્વેશન ઉપરથી જ આ ક્વેશ્ચન બનેલો છે. જેમ કે હું તમને પહેલાં કહી ચૂક્યો છું કે E ઇઝ ઇક્વલ્સ ટુ 3 ઇન્ટુ કે 1 માઇનસ 2 મ્યુ. ઓકે, આની ઉપરથી આપણે એવું ઇક્વેશન બનાવી શકીએ કે ઇઝ ઇક્વલ્સ ટુ E ઓવર 3 1 માઇનસ 2 મ્યુ. ઓકે, હવે કે શું છે, કે છે બલ્ક મોડ્યુલસ, જે વોલ્યુમ ચેન્જ ફાઇન્ડ કરવા માટે વપરાય છે. કેવી રીતે? તો દેખો, જે બલ્ક મોડ્યુલસ કે હોય છે એ વોલ્યુમેટ્રિક સ્ટ્રેસ ઓવર શું થશે વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇન બરાબર હોય છે. ઓકે, તો મારે અગર વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇન ફાઇન્ડ કરવી છે તો એ થઈ જશે સિગ્મા વી, એટલે વોલ્યુમેટ્રિક સ્ટ્રેસ ઓવર બલ્ક મોડ્યુલસ. ઓકે, હવે અહીંયા સમજીએ વોલ્યુમેટ્રિક જે સ્ટ્રેઇન છે એ શું હોય છે ડીવી ઓવર વી, એટલે એના ઉપરથી હું ચેન્જ ઇન વોલ્યુમ ફાઇન્ડ કરી શકું છું. તો એના માટેનો મારો આ ડિઝાઇન પેરામીટર શું છે કે છે, પરંતુ કેની વેલ્યુ જે છે ડિપેન્ડ કરે છે કોની ઉપર મ્યુ ઉપર, પોઈઝન્સ રેશિયો ઉપર. એ આપણે જોઈ શકીએ છીએ અહીંયા. મ્યુ ઇઝ ડિપેન્ડિંગ ઓન કે ઇઝ ડિપેન્ડિંગ ઓન મ્યુ ઓવર હિયર.
હવે દેખો માની લો કે આ જે મ્યુની વેલ્યુ અહીંયા છે, અહીંયા જે આપણને ઇક્વેશન જે મળ્યું છે અહીંયા, એ ઇક્વેશનની અંદર અગર મ્યુની વેલ્યુ હું 0.5 લઈ લઉં, કેટલી લઈ લઉં? 0.5. તો અહીંયા શું થઈ જશે? દેખો 1 માઇનસ 2 મ્યુ એટલે કે 1 માઇનસ 2 ઇન્ટુ 0.5, તો એ થઈ જશે 1 માઇનસ 1 દેટ ઇઝ 0. તો આ આખું ટર્મ શું થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે અગર ઇફ મ્યુ ઇઝ 0.5. 0 થઈ જશે અગર મ્યુની વેલ્યુ 0.5 થઈ જાય છે. ઇટ મીન્સ આ ટર્મ જો 0 થઈ ગયું તો કેની વેલ્યુ શું થઈ જશે? ઇન્ફિનિટી થઈ જાય છે. 1/0 દેટ ઇઝ ઇન્ફિનિટી. અને જો કેની વેલ્યુ ઇન્ફિનિટી થઈ ગઈ તો અહીંયા જોઈ શકો છો તમે કે વોલ્યુમેટ્રિક સ્ટ્રેન શું થઈ જશે? 1/∞ ઇઝ 0. તો પછી વોલ્યુમ ચેન્જ શું થઈ ગયો? 0 થઈ ગયો. તો વોલ્યુમની અંદર કોઈ ચેન્જ જ નથી થતો. બરાબર છે? અને એવું પોસિબલ છે નહીં. એટલા માટે જે મ્યુ છે, મ્યુની જે વેલ્યુ છે એ 0.5 કરતાં હંમેશા ઓછી હોવી જોઈએ, ડાઉન હોવી જોઈએ. તો આ ક્વેશ્ચનની અંદર પણ આ જ ઇક્વેશનનો યુઝ થયો છે, આ જ ફંડામેન્ટનો યુઝ કરવામાં આવ્યો છે. એટલા માટે હું કહું છું આ ઇક્વેશન સોમ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ત્રણ ઇક્વેશનો. ઓકે, મૂવિંગ નેક્સ્ટ ટોપિક. વોટ ઇઝ ધ મુમેન્ટ ઓફ બીમ એટ ધ હિંજ પોઈન્ટ? જે હિંજ પોઈન્ટ છે એ હિંજ પોઈન્ટ ઉપર બીમની મુમેન્ટ શું હોય છે? જે આપણે ઓલરેડી સમજી ચૂક્યા છે દોસ્તો કે જે હિંજ પોઈન્ટ છે બીમની અંદર, આ માની લો સિમ્પલી સપોર્ટેડ બીમ છે, આ હિંજ પોઈન્ટ છે. હવે હિંજ પોઈન્ટ ઉપર બેઝિકલી આપણે જેમ જાણીએ છીએ કે અહીંયા મુમેન્ટ પરમિટેડ હોય છે, મુમેન્ટ અથવા લખી શકીએ રોટેશન પરમિટેડ હોય છે, રેસ્ટ્રિક્શન હોતું નથી. તો એ પોઈન્ટ જે છે ત્યાં શું હોય છે? 0 બેન્ડિંગ મુમેન્ટ. આપણને બીમની જે મુવમેન્ટ છે અહીંયા કેવી જોવા મળતી હોય છે? શૂન્ય જોવા મળતી હોય છે. ઓકે, યસ.